દશામાં આપ સૌનું ભક્તિ કથા ચેનલમાં હાર્દિક સ્વાગત છે। આજે આપણે જાણીશું એવા એક પવિત્ર વ્રત વિશે જેના પ્રત્યે ગુજરાતના લાખો પરિવારોમાં અખૂટ શ્રદ્ધા જોવા મળે છે। આ છે દશામાનું વ્રત। જ્યારે જીવનમાં સતત મુશ્કેલીઓ આવે, કામમાં અવરોધો ઊભા થાય, પરિવારમાં અશાંતિ રહે, સંતાનને કષ્ટ હોય અથવા ગ્રહોની અશુભ અસર અનુભવાતી હોય, ત્યારે દશામાની ભક્તિ અને વ્રત ખૂબ જ કલ્યાણકારી બને છે। આ વિડીયોમાં આપણે જાણીશું દશામા કોણ છે, આ વ્રતનું મહાત્મ્ય શું છે, દશામાનું વ્રત ક્યારે કરવું, આજે જાણીશું સંપૂર્ણ પૂજા વિધિ અને વ્રતના નિયમો। ઉપરાંત ઉત્થાપનની વિધિ સાથે કેટલીક અગત્યની બાબતો જાણીશું જે દરેક ભક્તે જાણવી જોઈએ। તો આ બધું જ જાણવા માટે મારી સાથે વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહો। જો તમે ભક્તિ કથા ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો। વિડીયો ગમે તો લાઈક કરો અને કોમેન્ટમાં જય દશામાં લખો। તો ચાલો શરૂ કરીએ। પ્રથમ જાણીએ કે દશામાં કોણ છે। લોક પરંપરામાં દશામાને આદિ શક્તિનું કરુણામય સ્વરૂપ માનવામાં આવે છે। તેઓ પોતાના ભક્તોના જીવનમાંથી સંકટ, દુઃખ, આર્થિક તકલીફો અને ગ્રહ દોષ દૂર કરીને સુખ સમૃદ્ધિ પ્રદાન કરે છે। ગુજરાતમાં દશામા પ્રત્યે અદ્ભુત આસ્થા જોવા મળે છે। હજારો પરિવારો દર વર્ષે આ વ્રત કરે છે અને માતાજીના આશીર્વાદ મેળવે છે। શાસ્ત્રો આપણને શીખવે છે કે ભગવાન કે માતાજીની કૃપા માત્ર વિધિથી નહીં પરંતુ શુદ્ધ હૃદય, સદાચાર અને અડગ શ્રદ્ધાથી પ્રાપ્ત થાય છે। પરંતુ જાણો છો દશામા વ્રતનું મહાત્મ્ય શું છે? દશામાનું વ્રત માત્ર એક ધાર્મિક વિધિ નથી। આ વ્રત આપણને સંયમ, નિયમિતતા, ભક્તિ અને ધીરજ શીખવે છે। જ્યારે ભક્ત 10 દિવસ સુધી માતાજીની આરાધના કરે છે ત્યારે તે પોતાના મનને પણ શુદ્ધ બનાવે છે। આ વ્રત કરવાથી પરિવારમાં સુખ શાંતિ આવે છે, સંતાનની પ્રગતિ થાય છે, ઘરમાંથી નકારાત્મકતા દૂર થાય છે, આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે અને જીવનમાં નવા શુભ અવસર પ્રાપ્ત થાય છે। તો આવા અનન્ય ફળ આપનાર વ્રત દશામાનું વ્રત ક્યારે કરવું તે જોઈએ। પરંપરાગત રીતે દશામાનું વ્રત અષાઢ વદ અમાસથી શરૂ કરવામાં આવે છે અને સતત 10 દિવસ સુધી ચાલે છે। અહીં સૌ પ્રથમ વ્રત માટેની જરૂરી સામગ્રી એકઠી કરવી જરૂરી છે જેથી સ્થાપન યોગ્ય રીતે થઈ શકે। અહીં આપણે જોઈશે દશામાનું ચિત્ર અથવા મૂર્તિ જેની આપણે પૂજા કરવાના છીએ। પછી જોઈશે બાજોઠ અથવા પાટલો જેના પર માતાનું સ્થાપન કરાય છે। હવે લાલ રંગનું સ્વચ્છ કપડું જે બાજોઠ ઉપર પાથરવામાં આવે છે। સાથે જોઈશે શુદ્ધ પાણી ભરેલો કળશ અને તેના પર મૂકવા માટેનું નાળિયેર। આ ઉપરાંત આંબો અથવા આસોપાલવના પાનનું તોરણ અને થોડા છૂટા પાન જે કળશમાં મૂકવામાં આવે છે। માતાજીની પૂજા કરવા માટે કંકુ, ચોખા, હળદર, અબીલ, ગુલાલ તૈયાર રાખવા તેમજ ફૂલનો હાર અને છૂટા ફૂલ પણ સાથે રાખવા। ઉપરાંત ઘીનો દીવો, અગરબત્તી અને જો અખંડ દીવો રાખવો હોય તો તે પણ તૈયાર રાખવો। સાથે જોઈશે માતાજીને ભોગ ધરાવવા માટે ફળો અને પ્રસાદ માટે સુખડી, લાપસી અથવા પોતાની પરંપરા મુજબના ભોગની તૈયારી કરવી। દશામાના વ્રત માટે અત્યંત મહત્વનો છે સૂતરનો દોરો। અહીં સૂતરના 10 તારવાળા દોરામાં 10 ગાંઠ વાળવી અને દરેક ગાંઠ પર કંકુ લગાવવું। સાથે જ દશામાના વ્રતનું પુસ્તક પણ સાથે રાખવું। આટલી સંપૂર્ણ તૈયારી કર્યા બાદ માતાજીનું સ્થાપન અને પૂજા વિધિ કરવી। વ્રતના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં અથવા શક્ય હોય તેટલું વહેલું ઉઠવું, સ્નાન કરીને સ્વચ્છ અને સાત્વિક વસ્ત્રો પહેરવા, ઘરમાં માતાજીના સ્થાપન માટે સ્થાન નક્કી કરવું, બની શકે તો ઘરના મંદિર પાસે જ દશામાનું સ્થાપન કરવું, પૂજાનું સ્થાન સ્વચ્છ કરી પાટલો કે બાજોઠ મૂકવો, તેના પર લાલ કપડું પાથરી દશામાની સ્થાપના કરવી, માતાજીની આગળ કળશ સ્થાપિત કરવો, કળશમાં પાણી ભરી તેમાં થોડા ચોખા, સિક્કો
અને સુગંધિત ફૂલ પધરાવવા. કળશ ઉપર 5 પાન મૂકી નાળિયેર સ્થાપિત કરવું. હવે માતાજીને કંકુ, અક્ષત, ફૂલ અને હળદર વગેરે અર્પણ કરવા. ત્યારબાદ ઘીનો દીવો પ્રગટાવવો અને અગરબત્તી કરવી. દશામાના વ્રતમાં 10 ગાંઠવાળા દોરાને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આથી સૌ પ્રથમ દોરાની પૂજા કરવી. ત્યારબાદ મહિલાઓએ ડાબા હાથમાં અને પુરુષોએ જમણા હાથમાં દોરો બાંધવો. દરેક ગાંઠ જીવનના એક સંકલ્પનું પ્રતીક મનાય છે, જે છે શ્રદ્ધા, સત્ય, સેવા, દયા, ક્ષમા, સંયમ, ભક્તિ, ધીરજ, સદાચાર અને ભગવાન પ્રત્યે સમર્પણ. હવે હાથ જોડીને માતાજીનું ધ્યાન ધરો. હે દશા માતા, મારા પરિવાર ઉપર આપની કૃપા સદાય વરસતી રહે. મારા જીવનના તમામ દુઃખો દૂર કરો અને સદમાર્ગે ચાલવાની શક્તિ આપો. આમ પ્રાર્થના કર્યા બાદ દશામાની કથાનું શ્રવણ કરો અથવા વાંચો. કથા પૂર્ણ થયા પછી માતાજીની આરતી કરવી અને પ્રસાદ ધરાવી પરિવાર સાથે વહેંચવો. દશામાના વ્રત દરમિયાન ભક્તે અમુક નિયમોનું પાલન કરવું જરૂરી છે, જેમાં શક્ય હોય ત્યાં સુધી સાત્વિક ભોજન કરવું, ખોટું બોલવું નહીં, કોઈની નિંદા કરવી નહીં, ક્રોધથી દૂર રહેવું, દારૂ, માંસાહાર અને તમામ તામસિક વસ્તુઓથી દૂર રહેવું, દરરોજ માતાજીની પૂજા કરવી, માતાજીનું સ્મરણ કરવું, ગરીબ અને જરૂરિયાતવાળા લોકોને યથાશક્તિ દાન કરવું. આ રીતે 10 દિવસ શુદ્ધ મનથી વ્રત કર્યા બાદ 10મા દિવસે ઉત્થાપનની વિધિ કરવી. ઉત્થાપન માટે વિશેષ પૂજા કરવામાં આવે છે. માતાજીને નવા વસ્ત્રો, ફૂલો અને વિશેષ ભોગ અર્પણ કરાય છે. વ્રત કથા અને આરતી કરાય છે. કન્યાઓ અથવા જરૂરિયાતવાળા લોકોને ભોજન કરાવાય છે અને દાન આપવું શુભ મનાય છે. ત્યારબાદ માતાજીના આશીર્વાદ મેળવી વ્રત પૂર્ણ કરવામાં આવે છે. તો અહીં આપણે દશામાના વ્રતની સંપૂર્ણ વિધિ જાણ્યા બાદ હવે સાંભળીએ દશામાની વ્રત કથા. સુવર્ણપુર નગરીમાં અભયસેન નામે ઘણો જ ગર્વિષ્ઠ રાજા રાજ કરતો હતો. નગરની સમૃદ્ધિનો પાર ન હતો. રાજાની ગુણિયલ, સંસ્કારી અને અતિ સુશીલ તથા રૂપવતી રાણીનું નામ અનંગસેના હતું. રાણી ઘણી જ નમ્ર અને ધર્મિષ્ઠ હતી. એ ઘણીવાર રાજાને અહંકાર ન કરવા સમજાવતી, પણ રાજા એની વાત કદી ન સાંભળતો. એક દિવસ રાજમહેલના ઝરૂખે બેઠેલી રાણી નદીના કિનારે સ્ત્રીઓને વ્રત કરતી જોઈ. આથી રાણીએ કુતૂહલ વશ થઈ તરત દાસીને આજ્ઞા આપી કે નદી કિનારે સોળે શણગાર સજીને ટોળે બેસેલી સ્ત્રીઓ શું કરે છે એ જાણી લાવ. દાસી દોડતી દોડતી સ્ત્રીઓ પાસે ગઈ અને પૂછવા લાગી કે તમે બધા શું કરો છો? ત્યારે એક સ્ત્રીએ જવાબ આપતા કહ્યું, અમે દશામાનું વ્રત કરીએ છીએ. આ વ્રતની વિધિ એવી છે કે સૂતરના 10 તાર લઈ 10 ગાંઠ વાળવી, દરેક ગાંઠ ઉપર કંકુના ચાંદલા કરવા. ત્યારબાદ સ્ત્રીએ વ્રત ક્યારે કરવું, કેવી રીતે કરવું તે બધું જ તેને જણાવ્યું. દાસીએ મહેલમાં આવીને રાણીને બધી વાત કરી. ધાર્મિક સ્વભાવની રાણીને પણ આ વ્રત કરવાની ઈચ્છા થઈ. મનથી વ્રત કરવાનું નક્કી કર્યું. એણે રાજાને આ વાત જણાવી તો અહંકારી રાજાએ તરત ના પાડી અને કહ્યું, આ વ્રત તો ગરીબ ગુરબા માટે છે. તારે તો ઘણી સાહેબી છે, સુખ સમૃદ્ધિ, નોકર ચાકર, બાગ બગીચા, રાજ પાઠ બધું છે, માટે આ વ્રત કરવાનું છોડી દે. રાજાના અભિમાન ભર્યા વચન સાંભળીને રાણીનું દિલ દુભાયું. એ જાણતી હતી કે ગમે તેવી સમજાવટ છતાં અભિમાની રાજા એકનો બે થવાનો નથી. રાજાએ અહંકાર, ગર્વ અને અભિમાનમાં ચૂર થઈ ને દશામાના વ્રતનું અપમાન કર્યું. તેથી દશામાના ક્રોધનો પાર ન રહ્યો. માએ રાજાના સપનામાં આવીને કહ્યું, એક જ શબ્દ કહ્યો, પડું છું. બીજા જ દિવસે પડોશી રાજા લાવ લશ્કર સાથે ચડી આવ્યો. આવા અણધાર્યા હુમલાથી રાજા અભયસિંહ ગભરાયો. જીવ બચાવવા માટે રાણી અને બંને કુંવરોને લઈને જંગલના રસ્તે ભાગ્યો. રાણી અનંગસેના મનમાં સમજે છે કે પોતાના પતિએ કરેલ દશામાં વ્રતના અપમાનથી આ દશા પ્રાપ્ત થઈ છે. ઘોર જંગલમાં રાજા રાણી ઉઘાડા પગે ચાલ્યા જાય છે. પગમાં કાંટા કાંકરા ભોકાય છે.
દુઃખ અને થાકનો પાર નથી. કુંવરો તરસ્યા થયા છે. એટલામાં એક વાવ આવી. રાજા પાણી લેવા માટે વાવમાં ઉતર્યો તો દશામાએ અદ્રશ્ય રહીને બંને કુંવરોને ખેંચી લીધા. કુંવરોને અદ્રશ્ય થયેલા જાણી રાણી વિલાપ કરવા લાગી. રાજા પણ મનમાં સમજી ગયો કે નક્કી આ દશામાનો કોપ છે. એ રાણીને આશ્વાસન આપતા સમજાવે છે કે જેણે આપ્યા એણે લઈ લીધા, હવે એ જ પાછા આપશે. રુદન કરતી રાણીને સમજાવતો રાજા આગળ ચાલ્યો. થાકના લીધે બંનેના પગ ઘસડાય છે. પગમાં વેઢા વેઢાના કાંટા ભોકાઈ ગયા છે. તેથી પીડાનો પાર નથી. રસ્તામાં એક વાડી આવી. રાજાને થયું કે હાશ, બે ઘડી વિસામો તો મળશે. પણ રાજાએ વાડીમાં જેવો પગ મૂક્યો તો ખીલેલા ફૂલો કરમાઈ ગયા. વાડીનો માળી વિચાર કરવા માંડ્યો કે નક્કી આ માણસ પાપી પગલાનો છે. તેથી માળી લાકડી લઈને રાજા રાણીને મારવા દોડ્યો. રાજા રાણી માંડ બચીને ભાગ્યા. જીવનથી હતાશ થઈ ગયેલા ભિખારી જેવી હાલતમાં બંને એક નગરમાં આવ્યા. એ નગર રાજાની બહેનનું હતું. રાજાને આશા હતી કે બહેન જરૂર આશરો આપશે. એણે પાદરેથી પોતાની બહેનને સંદેશો મોકલ્યો કે તેનો ભાઈ આવ્યો છે. બહેન પોતાના ભાઈને સોનાની ગાગરમાં સુખડી મોકલાવી અને સાથે સોનાની સાંકળી મૂકી. પણ સોનાની ગાગર પિત્તળની બની ગઈ, સુખડી ઈંટના કટકા બની ગઈ અને સોનાની સાંકળીના બદલે ફૂફાડા મારતો કાળો નાગ નીકળ્યો. રાજા વિચાર કરે છે કે મારી સગી બહેન મને મારી નાખવા આવું ન કરે. નક્કી આ દશામાના કોપને કારણે જ થયું છે. આવો વિચાર કરી રાજાએ ગાગર ત્યાં જ દાટી દીધી અને રાણીને લઈને આગળ ચાલી નીકળ્યો. ચાલતા ચાલતા એક નદી આવી. નદીના કાંઠે ચીભડાના વાડા છે. રાજા બે હાથ જોડીને વાડીના માલિકને કરગરવા લાગ્યો કે ભાઈ, 7 દિવસના ભૂખ્યા છીએ, દયા કરીને એક ચીભડું આપ. ખેડૂતે દયા કરીને એક ચીભડું આપ્યું. રાજાએ નક્કી કર્યું કે આગળ જઈને થોડો વિશ્રામ કર્યા પછી ચીભડું ખાવું અને ભૂખ સમાવવી. પૂર્વે એવું બન્યું કે એ ગામના રાજાનો કુંવર 2 દિવસ પહેલા રિસાઈને ભાગી ગયો હતો. સિપાઈઓ કુંવરની શોધમાં નીકળ્યા. દશામાના કોપને કારણે રાજાના હાથમાં જે ચીભડું હતું એ કુંવરનું માથું બની ગયું. આ માથા પર નજર પડતા જ સિપાઈઓએ દોડીને અભયસેનને પકડી લીધો. દોરડાથી બાંધીને લાતો મારતા નગરમાં લઈ ગયા. નગરના રાજાને બધી વાત કરી. રાજાએ પોતાના કુંવરની હત્યા કરવા બદલ અભયસેનને કાળ કોટડીનો હુકમ કરી બંદીખાનામાં નાખી દીધો. રાજા વગર વાંકે કેદ થયો. તેથી રાણી અનંગસેના પર દુઃખનો પહાડ તૂટી પડ્યો. એ રોજ જંગલમાં જતી, લાકડાનો ભારો લઈ આવતી. એ વેચીને જે પૈસા મળે એમાંથી પેટનો ખાડો પૂરતી. આમ દિવસો પર દિવસો પસાર થવા લાગ્યા. અષાઢ મહિનો આવ્યો. અનંગસેનાએ અષાઢની અમાસે એટલે કે દિવાસાના દિવસે દશામાનું વ્રત શરૂ કર્યું. દશામાના વ્રતના 10 દિવસ નકોરડા ઉપવાસ કર્યા અને માની ભક્તિ કરી. રાણી અનંગસેનાની અપાર ભક્તિ જોઈ દશામાનો કોપ શમી ગયો. માએ રાણીને આશીર્વાદ આપતા કહ્યું કે કાલે તને તારો પતિ પાછો મળશે. એ જ રાત્રે દશામાએ નગરના રાજાને સ્વપ્નમાં જઈ આદેશ આપ્યો કે તે નિર્દોષ માણસને કેદમાં પૂર્યો છે. તારો કુંવર તો એના મોસાળમાં લીલા લહેર કરે છે, સવારે પાછો આવી જશે. સવાર પડતા જ દશામાની કૃપાથી કુંવર પાછો આવી ગયો. રાજાએ જાતે જઈને અભયસેનને બંદીખાનામાંથી મુક્ત કરી ક્ષમા માગી. એટલું જ નહીં, ખૂબ ધન પણ આપ્યું. રાજા રાણી રથમાં બેસીને સુવર્ણપુર આવવા નીકળ્યા. રસ્તામાં બહેનનું નગર આવ્યું. રાજાની પેલી ગાગર સોનાની બની ગઈ હતી. ગાગરમાં સોનાની સાંકળ અને સુખડી હતી. એટલામાં બહેન પણ આવી. આગ્રહ કરીને ભાઈ ભાભીને ઘરે લઈ ગઈ. 2 દિવસ રોકાઈને રાજા રાણી આગળ ચાલ્યા. રસ્તામાં વાવ આવી. જોયું તો વાવના કાંઠે દશામાં વૃદ્ધ ડોશીનું રૂપ ધારણ કરીને ઊભા છે. બંને કુંવરો એમની આંગળી પકડીને ઊભા છે. રાજા રાણી તરત માતાજીને ઓળખી ગયા અને લાકડીની જેમ માના પગમાં પડ્યા. દશામાએ અસલ સ્વરૂપમાં આવી દર્શન આપતા કહ્યું, હે રાજા, તે અભિમાન આણીને મારા વ્રતનું અપમાન કર્યું હતું.
તેથી તારા પર હું કોપાયમાન થઈ હતી. પણ હવે તારો ગર્વ ઓગળી ગયો છે. વળી તારી રાણીએ ભાવથી મારું વ્રત કર્યું છે, તેથી હું પ્રસન્ન થઈ છું. તારું રાજ તને પાછું મળી જશે. માં કરતો રાજા અભયસેન દશામાના પગમાં આળોટી પડ્યો અને બોલ્યો, માં, હે માં, કળિયુગમાં તમારી કારમી કસોટીમાંથી કોઈ પાર ઉતરી નહીં શકે, માટે આવો કોપ કદી ન કરશો. દશામાં મીઠું મધુર હાસ્ય વેરતા બોલ્યા, તારી વાત કબૂલ કરું છું. કળિયુગમાં જે કોઈ મારી કથા સાંભળશે કે સંભળાવશે તેની દશા સદા માટે સારી રહેશે. આમ કહી દશામાં અદ્રશ્ય થઈ ગયા. રાજા રાણી બંને કુંવરો સાથે પોતાના રાજ્યમાં આવ્યા. અભયસેનના સેનાપતિએ પડોશી રાજાને હરાવીને રાજ પાછું મેળવ્યું હતું. રાજા રાણી આનંદપૂર્વક દિવસો પસાર કરવા લાગ્યા. હે દશામાં, જેવા તમે રાજા રાણીને ફળ્યા તેમ વ્રત કરનાર સર્વેને ફળજો. જય દશામાં. અહીં આપણે જાણ્યું કે ભગવાન ક્યારેય આપણા વૈભવથી પ્રસન્ન થતા નથી. તેઓ આપણા હૃદયની નિષ્ઠા જુએ છે. જો જીવનમાં મુશ્કેલીઓ આવે તો નિરાશ ન થવું. દશામાની ભક્તિ આપણને વિશ્વાસ, ધીરજ અને સકારાત્મકતા શીખવે છે. જ્યારે શ્રદ્ધા અને કર્મ બંને સારા હોય ત્યારે જીવનમાં બદલાવ આવવો સ્વાભાવિક છે. તેથી વ્રત સાથે સદાચારનું પણ પાલન કરવું એટલું જ જરૂરી છે. મને આશા છે કે દશામાના વ્રતની સંપૂર્ણ વિધિ, મહાત્મ્ય અને નિયમો વિશેની આ માહિતી તમને ઉપયોગી લાગી હશે. તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય દશામાં.